Magic Show. One, two, three, four, five. સોરી હા, હું થોડી બિઝી હતી મારા કામમાં. તમે લોકો આવી જ ગયા છો તો તમારું સ્વાગત છે આપણા શોમાં. અને મારે પણ નવી નવી બધી ટ્રીક શીખવી છે અને મેજિક જોવું છે, અને આઈ એમ શ્યોર કે તમારે પણ જોવું છે, શીખવું છે. તો ચાલો આપણે, મારી ઈચ્છા છે ને આજે કોઈનવાળું કંઈક જાદુ થાય તો સારું એમ. કંઈ નહીં, આપણે જાદુ શીખવા માટે બોલાવી લઈએ ધ ગ્રેટ મેજિશિયન રવિને. તો રવિ, પ્લીઝ કમ. ઓકે, રવિ. થેન્ક યુ ખુશી. કેમ છો? બસ એકદમ મજામાં. તમે? એકદમ સરસ અને મજામાં. અને આઈ હોપ સો કે બધા દર્શક મિત્રો પણ મજામાં છે. એબ્સોલ્યુટલી, ઓલવેઝ. તો રવિ, આજે હું શું વિચારતી હતી, અને હા, ખાસ ગઈ વખતની જેમ થેન્ક યુ કે તમે મને એકદમ જ આમ લઈ આવ્યા હતા ટ્રાફિકમાંથી અહીંયા, અને સારું છે કે આજે એવું નથી બન્યું. આજે હું એકદમ ટાઈમસર આવી ગઈ છું. થેન્ક યુ સો મચ ખુશી કે તમે ટાઈમ પર આવી ગયા અને દર્શક મિત્રો પણ ટાઈમ પર આવી ગયા અને હું પણ ટાઈમ પર છું. તો આજની જે સરસ મજાની ટ્રીક લઈને આવી ગયો છું તમારા માટે. તો શું તમે રેડી છો એને જોવા માટે? હા, દર્શક મિત્રો તો ઓલવેઝ રેડી જ હોય છે. તો ખુશી, એક સરસ મજાની ટ્રીક હું લઈને આવ્યો છું, કોઈન મેજિક ટ્રીક. ઓકે, સો એ કોઈન મેજિક ટ્રીકમાં શું થાય છે એના માટે તમારે મને કોઈ પણ એક કોઈન આપવો પડશે. ઓકે ખુશી, તમને અને આપણા દર્શક મિત્રોને બંનેને ખબર પડી જાય કે આ નોર્મલ કોઈન છે, કોઈ સ્પેશિયલ મેજિક કોઈન નથી, એની તમે ખાતરી કરી લો અને દર્શક મિત્રોને પણ કહી દો કે આ નોર્મલ એક કોઈન છે. હા, નોર્મલ છે, આ નોર્મલ કોઈન છે. સો ખુશી, આજનું જે મેજિક હું ટ્રીક તમને શીખવાડવા જઈ રહ્યો છું ને, એમાં તમને કોઈન વેનિશ કરતાં શીખવાડીશ, મતલબ કોઈનને ગાયબ કરતાં શીખવાડીશ. એની ટાઈમ, એની પ્લેસ, એની વેર, કોઈ પણ જગ્યાએ તમે એ કોઈન મેજિક કરી શકો ને કોઈનો પણ કોઈન લઈને ગાયબ કરી શકો છો. સિરિયસલી? યસ, સિરિયસલી. તો એના માટે તમારે જોઈએ એક કોઈન. તો કોઈન તમારી પાસે ઓલરેડી છે, અને બીજું એના માટે જોઈશે એક રૂમાલ. ખુશી, રૂમાલ એકચ્યુઅલી મારો છે, તો તમે એને પણ ચેક કરી લો કે આ રૂમાલમાં કોઈ સ્પેશિયલ મેજિક ટ્રીક કરેલી નથી ને કોઈ સ્પેશિયલ એવું ગિમિક કે એવું કંઈ ફિટ નથી કર્યું ને. આગળ પાછળથી તમે જોઈ લો અને દર્શક મિત્રોને પણ બતાવી દો. ના, ઓકે છે, રૂમાલમાં કોઈ ટ્રીક નથી. ઓકે, કોઈ ટ્રીક નથી ને. તો થેન્ક યુ ખુશી, તમે ચેક કરી લીધું એ બદલ. આ રૂમાલને આપણે ખોલી દઈશું અને જે તમે કોઈન સિલેક્ટ કર્યો છે ને એ કોઈન મને આપો. ઓકે, તો ખુશી, મારી હાફ સ્લીવ છે. મેં કોટ, બ્લેઝર એવું કંઈ પહેર્યું નથી કે કોઈન અંદર વેનિશ થઈ જાય સ્લીવની અંદર. સિમ્પલ નોર્મલ ટી શર્ટ છે, એની ઉપર કોટી છે, જે આ કોઈન મેજિક ટ્રીક કરવા માટે બિલકુલ ઇનફ છે કે કોઈને ડાઉટ ના જાય કે સ્લીવમાં જતો રહ્યો છે, રાઈટ? તો દર્શક મિત્રો ધ્યાનથી જોજો, ખુશી તમે પણ ધ્યાનથી જોજો. આ કોઈન છે ને મારા હાથમાં છે, રાઈટ? કોઈનને શું કરીશું, આની પર જસ્ટ મેજિક કરે ને તો અહીંયાથી ગાયબ થઈ જાય. રૂમાલ પણ તમે ચેક કરી શકો છો. કોઈન ક્યાં છે? કોઈન વેનિશ. બહુ જ આશ્ચર્યચકિત કરી નાખે એવું જાદુ છે. જાદુ હોય એવું જ હોય ઓલવેઝ, કે આશ્ચર્યચકિત તમે થઈ જાઓ, ઇમ્પ્રેસ થઈ જાઓ, ખબર ના પડે એટલે એવું તમને લાગે કે આ મેજિક છે. પણ આ મેજિક હું તમને અને આપણા દર્શક મિત્રોને શીખવાડવાનો છું આજે. તો હું પણ એકવાર ટ્રાય કરી જોઉં? શ્યોર ખુશી, કોઈન્સ તમારી પાસે છે, ચેક કરી લો. શું કરવાનું હતું આને? આમ કરવાનું. કોઈનને મૂકી રૂમાલ ઉપર ફેરવાથી કોઈન ગાયબ થઈ જશે. ટુ. આબ્રાકડાબ્રા. છું ના થયો. નહીં થાય, બિકોઝ મેં અત્યારે તમને શીખવાડ્યું નથી કે આ કેવી રીતના થાય છે, એટલે તમારાથી નહીં થાય. ઓકે, સો તમે એક્સાઇટેડ છો આ શીખવા માટે? હા, દર્શક મિત્રો એ પણ, રાઈટ? એ પણ એક્સાઇટેડ છે. પણ ખુશી, તમને ખબર છે અહીંયા આવતા પહેલાં અહીંયા ઘણા બધા કોઈન્સ તમને આ ટેબલ પર જોવા મળ્યા, શેના માટે મૂક્યા છે? ના,
ખુશી આપણે આ કોઈન મેજિક ટ્રીક એકચ્યુઅલી મેથેમેટિકલ ટ્રીક છે. ઓકે. એ ટ્રીક હું તમારી સામે અને આપણા દર્શક મિત્રો સામે પરફોર્મ કરવાનો છું. તો ચાલો જોઈએ આ આટલા બધા કોઈનની શું ટ્રીક થાય છે. ચાલો દર્શક મિત્રો, તો આપણે પણ જોઈ લઈએ કોઈન સાથે કેવી રીતે શું ટ્રીક થાય છે અને આપણે પણ બધાને ઇમ્પ્રેસ કરવા માટે કામ આવશે. હું રોજે આ નવી નવી ટ્રીક શીખીને પછી બધાને ઇમ્પ્રેસ કરું છું. સો ચાલો આપણે રેડી થઈ જઈએ આ ટ્રીક જોવા માટે. સો ખુશી, તમે જેવી રીતના જોઈ રહ્યા છો કે આપણી પાસે આટલા બધા કોઈન્સ છે અને હું બતાવવા જઈ રહ્યો છું આજે કોઈન મેજિક ટ્રીક. ઓકે, પણ એ પહેલાં મને એવું કહો કે ભગવાને કેટલા સેન્સ માણસને આપ્યા છે? 6 સેન્સ. 6 સેન્સ. યસ. 6 સેન્સ તો કદાચ રેરલી કોઈનામાં હોય છે, અમુક જ માણસોમાં હોય છે. માણસોમાં નહીં, ગર્લ્સમાં 6 સેન્સ હોય છે. અને તમારામાં થોડું વધારે લાગે છે. પણ જે આપણા દર્શક મિત્રો છે એમને જલ્દી હું સમજાવી દઉં કે આપણી પાસે જે 5 સેન્સ છે એ કયા કયા છે. પહેલું તો તમારી આંખ, જેનાથી આપણે જોઈ શકીએ શું છે શું નહીં એ બધું આપણે ક્લિયર કરી શકીએ, રાઈટ. સેકન્ડ છે આપણું નોઝ, જેનાથી આપણે સ્મેલ કરીએ છીએ. થર્ડ છે આપણું જીભ, જે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ ટેસ્ટ આવે આપણાને, રાઈટ. અને ફોર્થ છે આપણા ઈયર, કે આપણે બધું સાંભળી શકીએ, કોઈને રિએક્ટ કરી શકીએ, કોઈ બોલે તો સમજી શકીએ. અને પાંચમો સેન્સ છે કે આપણી સ્કિન, ટચ, રાઈટ. કોઈ પણ નાની કીડી પણ આપણી સ્કિન પર ફરતી હોય તો આપણે માઇન્ડને તરત ખબર પડી જાય છે કંઈક વસ્તુ આપણી બોડી પર છે. ઇટ્સ કોલ્ડ ટચ સેન્સ. ઓકે, તો એના બેઝિક પર આ મેજિક આપણે કરીશું, ટચ સેન્સ ઉપર. ઓકે, તો ખુશી, જે રીતના તમે જોઈ રહ્યા છો કે આપણી પાસે આટલા બધા કોઈન્સ છે. ઓકે, તો ખુશી તમારે શું કરવાનું છે, આ કોઈન્સમાંથી થોડા કોઈન્સ લેવાના છે તમારા હાથમાં, લેસ દેન 10. ઓકે, 10થી ઓછા કોઈન તમારે તમારા હાથમાં પકડી લેવાના છે. પછી શું કરવાનું છે, હું ટર્ન થઈ જઈશ અને પછી તમને એક પછી એક ઇન્સ્ટ્રક્શન આપીશ. ઓકે. તમારે એને બિલકુલ એઝ ઇટ ઇઝ ફોલો કરવાની છે. ઓકે. અને પછી એનું રિઝલ્ટ શું આવે છે આપણે જોઈશું. તો ચલો રેડી છું હું, તો કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો હું ટર્ન થઈ જાઉં છું અને પછી તમે તમારી મરજીથી 10થી ઓછા જેટલા પણ કોઈન લેવા હોય લઈ શકો છો. ઓકે. સો ફર્સ્ટ ઓફ ઓલ હું ટર્ન થઈ જાઉં છું. સો ખુશી, આર યુ રેડી? હા, રેડી છું. ઓકે, તો તમારે એમાંથી છે ને 10થી ઓછા જેટલા પણ કોઈન્સ તમારે લેવા હોય ને એ લઈને તમારા લેફ્ટ હેન્ડમાં મૂકવાના છે, ડાબા હાથમાં. ઓકે. નાવ. સો ખુશી, હવે જેટલા કોઈન્સ તમે તમારા ડાબા હાથમાં લીધા ને, હા, અને એના પછી જે કોઈન્સ નીચે ટેબલ ઉપર વધ્યા છે ને એ બધા કોઈનને કાઉન્ટ કરી લો, કેટલા કોઈન છે ટોટલ. ઓકે. 1 2 3 4 5 6. મને નથી કહેવાનું, તમારા માઇન્ડમાં કાઉન્ટ કરો. ઓકે. ઓકે, રેડી? કોઈન તમે Ready. નીચેના પડેલા કોઈન કાઉન્ટ કરી લીધા હોય તો રેડી થઈ જાઓ. હા, રેડી છું. હવે જે તમે નીચેના કોઈન કાઉન્ટ કર્યા ને, સપોઝ નીચે કોઈન વધ્યા છે 12, ઓકે. તો તમારે જે પણ નંબર હોય ને એનું ટોટલ કરવાનું છે. અત્યારે તમે કોઈન જેટલા પણ કાઉન્ટ કર્યા ને હા, એનું ટોટલ કરી દો. સપોઝ 12 હોય તો 1 + 2 એવી રીતના ટોટલ કરી દો. ઓકે. હવે જે ટોટલ આવ્યું ને એટલા કોઈન નીચે પડેલા કોઈનમાંથી લઈને તમારા લેફ્ટ હેન્ડમાં મૂકી દો. સો ડન. ઓકે, સો હવે તમારા લેફ્ટ હેન્ડનું જે હાથ છે ને તમારે બિલકુલ એકદમ ટાઈટ બંધ કરી દેવાનો છે. એક પણ કોઈન બહાર દેખાવો ના જોઈએ. લેફ્ટ હેન્ડ એવી રીતના બંધ કરી દો. બંધ છે. ઓકે, હવે રાઈટ હેન્ડ તમારો ખાલી છે હમ. અને નીચે હજુ થોડા કોઈન હશે, રાઈટ? હા, તો તમારા રાઈટ હેન્ડથી એમાંથી થોડા કોઈન લઈ લો. થોડા લઈ લઉં. હા, અને રાઈટ હેન્ડ પણ ટાઈટલી બંધ કરી દો. ઓકે, ડન. સો હવે બંને હાથ એકદમ ટાઈટ બંધ કરી દેવાના છે અને હાથ બિલકુલ સીધા આવી રીતના. ઓકે. સો ના હવે હું ટર્ન થઉં છું. ઓકે ખુશી, સો તમારા બંને હાથમાં થોડા કોઈન્સ છે. હવે કયા હાથમાં કેટલા કોઈન્સ છે મને બિલકુલ ખ્યાલ નથી, રાઈટ? મેં જેવી રીતના ઇન્સ્ટ્રક્શન આપ્યું બિલકુલ તમે એવી રીતના ફોલો કર્યું છે અને થોડા કોઈન્સ અહીંયા નીચે વધી ગયા છે, રાઈટ? તો ખુશી, હવે છે ને હું તમારા ટચ સેન્સનો ઉપયોગ કરીશ. હા, તમારા બંને હાથ મારી બાજુ લાવો. ઓકે,
સો મને એવું લાગે છે તમારા લેફ્ટ હેન્ડમાં રાઈટ હેન્ડ કરતાં વધારે કોઈન છે, રાઈટ? રાઈટ. અને તમારા લેફ્ટ હેન્ડમાં આઈ થિંક 11 કોઈન છે. અને વેઇટ, આ બાજુ 2 કોઈન છે. તો ચેક કરી લઈએ. શ્યોર. 2 કોઈન્સ, યસ. આ પણ ચેક કરી લઈએ. એ 11 કોઈન હશે, ચેક કરો તમે. 7 8 9 10 11 1 2 3 4 5 6 7 8 9 10 11. સો ખુશી, આ કેવી રીતે બન્યું? મેજિક ખુશી. મને જ ખબર નહોતી કે મારા લેફ્ટ હેન્ડમાં રાઈટ હેન્ડ કરતાં વધારે છે, તો આટલા જ કોઈન છે. હું પણ કન્ફર્મ નહોતી કે મારા રાઈટ હેન્ડની અંદર 2 જ કોઈન છે અને લેફ્ટ હેન્ડની અંદર 11 જ કોઈન છે. મને ખ્યાલ જ નહોતો. તો તમને કઈ રીતે ખબર પડી? ટચ સેન્સ મેજિકથી મને ખબર પડી ગઈ તમારા હાથમાં કેટલા કોઈન્સ છે. આઈ નો, ટચ સેન્સ તો નથી જ, આમાં પણ કંઈક ને કંઈક ટ્રીક જરૂર છે. ઓલવેઝ ખુશી, આ કોઈ જાદુ મંત્ર નથી અને મેં મેથેમેટિક્સથી આને ક્લિયર કર્યું છે અને આને ટ્રીક બનાવી છે. સો આ મેથેમેટિક્સ મેજિક છે, એટલા માટે મને ખબર પડી ગઈ કયા હાથમાં કેટલા કોઈન્સ છે. ઓકે, તો આ ટ્રીક મારે પણ શીખવી છે અને દર્શક મિત્રોને પણ શીખવી છે. ખુશી, આ બધી ટ્રીક છે ને થોડી હાર્ડ હોય છે, એટલે દર્શક મિત્રો અને તમને કરવામાં થોડી હાર્ડ લાગશે. પણ મેં તમને સરસ મજાની ટ્રીક બતાવી હતી ફર્સ્ટમાં કોઈન વેનિશ કરીને. હું તમને ડેફિનેટલી એ શીખવાડીશ, પણ એના પહેલાં આજુ આ મેજિકનો એન્ડ નથી આવ્યો. ઓકે ખુશી, આપણે છે ને આપણા આટલા બધા કોઈન્સ છે, તો હું તમને એક ચાન્સ આપું છું, ચોઈસ આપું છું, રાઈટ? કે તમારે કોઈ પણ એક રેન્ડમ કોઈન સિલેક્ટ કરવાનો છે. ઓકે. અને એ કોઈન તમારે ચેક કરવાનો છે અને દર્શક મિત્રોને પણ બતાવી દેવાનો છે કે નોર્મલ કોઈન છે. ઓકે. અને પછી મારી પાસે એક માર્કર છે. શું થશે એ માર્કર હું લઈને બતાવું તમને. પહેલાં તમે કોઈન સિલેક્ટ કરી લો. ઓકે. નોર્મલ કોઈન જ છે. મેં સિલેક્ટ કરી લીધું. ઓકે ખુશી, તો જે કોઈન્સ તમે સિલેક્ટ કર્યું છે તમારી પાસે રાખો અને બીજા બધા જે કોઈન્સ છે ને આપણે એને લઈને અહીંયાથી દૂર કરી દઈએ, જેથી કોઈ ડિસ્ટર્બન્સ ના આવે. ઓકે. ને મારી પાસે છે ને અહીંયા એક માર્કર છે, રાઈટ ખુશી? અને તમારી પાસે એક કોઈન છે જે તમે ચેક કર્યો અને દર્શક મિત્રોને પણ ચેક કરાવી દીધો છે. હા. ખુશી, મને એક કોઈન નંબર કયો છે? આ કયો કોઈન છે? 1 રૂપિયાનો. 1 રૂપિયાનો છે ને, પણ આની જે સાઇઝ છે ને થોડીક નાની છે નેક્સ્ટ મેજિક માટે. સો આપણે ફૂગ મારીને આ કોઈન ચેન્જ થાય કરો? ના થાય, ના જ થાય, પણ ટ્રાય કરી જોઉં હું. હા, એક કામ કર, તું મંત્ર બોલ, હું ફૂંક મારું. ખુશી, હું કોઈ મંત્ર તંત્રથી જાદુ નથી કરતો, હું મારી પ્રેક્ટિસ અને મારી ટેકનિકથી જ કરું છું. ઓકે. પણ તમે ટ્રાય કરો ફૂગ મારીને ચેન્જ કરવાની. થઈ ગયું ગાયબ. આપણે એને ગાયબ નથી, ચેન્જ કરવાનો છે. ઓહ ના, નહીં થાય. ઓકે. સો ખુશી, જેવી રીતના તમે જોયું કે આ એક કોઈન છે ને ફૂંક મારવાથી ચેન્જ તો ના થાય. ના જ થાય. નોર્મલ માણસ કદાચ ફૂંક મારે તો ના થાય, પણ કોઈ મેજિશિયન એને ફૂંક મારે તો શું ચેન્જ થાય? તારા કેસમાં કે કેવું અઘરું છે. હા, ડેફિનેટલી. હું આને જસ્ટ લો કરું એટલે આ 2 રૂપીસનો થઈ જાય. ખુશી, તમે એને ચેક કરી લો. નોર્મલ કોઈન છે, કોઈ સ્પેશિયલ મેજિક કોઈન છે? આ નોર્મલ 2 રૂપિયાનો જ કોઈન છે. રાઈટ. ફરી પાછું તે એ જ કામ કર્યું જે દર વખતે તું કરે છે. હવે આજે પણ મને આખો દિવસ એ જ વિચાર આવશે કે આ કેવી રીતે કર્યું. ખુશી, એ શીખવાડવા માટે જ હું અહીંયા આવ્યો છું કે આ બધું મેજિક છે, કોઈ તંત્ર મંત્ર નથી કે તમને સપના આવે. ઓકે, આ ટેકનિક છે અને એને એન્જોય કરવાની હોય અને મજા કરવાની હોય. તો ખુશી, આ એક કોઈન છે જે તમે જોયો છે, એક નોર્મલ કોઈન છે. મેં કીધું પ્રમાણે માર્કર છે મારી પાસે. પણ આ 1 રૂપિયાનો હતો, 2 રૂપિયાનો કેવી રીતે થઈ ગયો? એ મેજિકથી મેં ફૂંક મારી એટલા માટે થઈ ગયો છે. ઓકે. ખુશી, હવે આ કોઈન છે ને હું ફરીથી ચેન્જ ના કરી શકું, એટલા માટે તમારે એને માર્ક કરી દેવાનો. તમારે કોઈ પણ એક સાઇન કરવી હોય, કોઈ પણ એક માર્ક કરવું હોય તો કરી દો, જેથી આ કોઈન ચેન્જ થાય તો તમને ખબર પડી જાય કે આ કોઈન ચેન્જ થઈ ગયો. ઓકે, તો હું મારી સાઇન કરી દઉં છું આમાં. પણ એક વાત કહેવાની તો રહી જ ગઈ. 1 મિનિટ, હું સાઇન કરી દઉં. ઓકે, તો મેં આમાં મારી સાઇન કરી દીધી છે અને હવે આ ચેન્જ નહીં જ થઈ શકે.
પણ રવિ મારું એક કામ કરીશ, શ્યોર કરીશ. મારી પાસે છે ને 1 રૂપિયાના બહુ બધા કોઈન છે, તો તું બધાને 2 રૂપિયાના કરી આપીશ, નહીં તો 5 રૂપિયાના કરી આપજો, ચાલશે? એવું ના કરાય, એવું કરું તો પોલીસ પકડી જાય મને. ઓકે. તો ખુશી, તમે જેવી રીતના ચેક કર્યું નોર્મલ કોઈન છે અને કોઈ ડાઉટ ના રહે એના માટે તમે શું કર્યું, એના પર સાઇન કરી દીધી. હવે એ કોઈનને અહીંયા મૂકી દો. ઓકે. અને મારી પાસે છે ને હવે એક સરસ મજાનો શું છે, એક ગ્લાસ છે ઓકે. અને એક પાણીની બોટલ છે. ઓકે. તો ગ્લાસને આપણે પાણીથી ભરી દઈએ આવી રીતના. ઓકે. ખુશી, તમે હજુ પણ તમે તમારો કોઈન એકવાર ચેક કરી લો કે કોઈન છે, ચેન્જ તો નથી થયો ને? એ જ કોઈન છે ને? એ જ કોઈન છે, એ જ કોઈન છે, મારી સાઇન વાળો જ કોઈન છે. ઓકે ખુશી, તો આપણી પાસે એક હેન્કરચીપ્સ પણ છે, રૂમાલ છે, રાઈટ? હું તમને રૂમાલ પણ એકવાર ચેક કરવા આપું છું, જેથી તમને અને દર્શક મિત્રોને કોઈ ડાઉટ ના રહે કે આ કોઈ મેજિક હેન્કી, કોઈ મેજિક રૂમાલ તો નથી. ના, નથી ને ખુશી? ઓકે. તો દર્શક મિત્રો, કે જેવી રીતના આપણે તમે જોઈ રહ્યા છો કે એક હેન્કી છે મારી પાસે, રૂમાલ છે અને ખુશીનો સાઇન કરેલો એક 2 રૂપિયાનો સિક્કો છે, રાઈટ ખુશી? તો ખુશી, આ કોઈનને હું રૂમાલની અંદર આવી રીતના રાખીશ. તમારે એને આમ નહીં, આમ પકડવાનો છે. ઓકે. ઓકે. એની સાઇઝ પરથી, એની થિકનેસ પરથી નથી પકડવાનું. ઓકે. અને બિલકુલ હું કહું ને એ પછી મારા ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એનું તમારે આગળ કામ કરવાનું છે. ઓકે. હવે એને સાઇઝ પ્રમાણે તમે આમ પકડી લો. ઓકે. જસ્ટ હોલ્ડ ટાઈટ, એને નીચે નહીં પડવા દેતા, કંઈ હલાવતા નહીં, બિકોઝ નીચે ગ્લાસ છે. ઓકે. સો ખુશી, આ એક મેજિક કરવા માટે છે ને મારી પાસે એક સરસ મજાનું એક મારું મેજિક બોક્સ છે, રાઈટ? આ બોક્સને લઈને તમારા રાઈટ હેન્ડમાં આપણે મૂકી દઈએ છીએ. ખુશી, કોઈન અત્યારે તમારા લેફ્ટ હેન્ડમાં છે, બોક્સ રાઈટ હેન્ડમાં છે, રાઈટ? કોઈન લેફ્ટ હેન્ડમાં, બોક્સ રાઈટ હેન્ડમાં છે. ખુશી, હવે આ જે તમારો લેફ્ટ હેન્ડ છે ને ધીરે ધીરે નજીક લાવો, ધીરેથી હજુ નીચે, હજુ નીચે, હજુ નીચે. અને હું કહું ને 1 2 3 એટલે ગ્લાસની અંદર કોઈન તમારે છોડવાનો. રેડી? 1 2 and 3. સો ખુશી, ગ્લાસની ઉપર તમે કોઈન છોડી દો, ગ્લાસની અંદર. કોઈન ક્યાં ગયો? ગ્લાસમાં. એટલે બિલકુલ અવાજ નથી આવ્યો, રાઈટ? હા. ઓકે. તો રૂમાલ અત્યારે ગ્લાસની ઉપર છે, ગ્લાસ રૂમાલની નીચે છે. હવે ધીરેથી આપણે રૂમાલને હટાવીશું. ખુશી, ગ્લાસ તમારી સામે છે. ગ્લાસમાં કોઈન નથી. એક મિનિટ, આ પાણી બિલકુલ ખાલી થઈ ગયું છે, ગ્લાસ પણ ખાલી છે. કોઈન ક્યાં ગયો? ખુશી, મને એક વાત કહો કે મેં આ તમને એક બોક્સ આપ્યું, કોઈન ડ્રોપ કરતાં પહેલાં આપ્યું કે પછી આપ્યું? કોઈન ડ્રોપ કરતા પહેલા આપ્યું. એટલે કોઈન તમારો લેફ્ટ હેન્ડમાં હતું અને બોક્સ રાઈટ હેન્ડમાં હતું, યસ. રાઈટ? તો કોઈ એવી સંભાવના નથી કે બંને ચેન્જ થઈ શકે. ના. ઓકે. તો ખાલી ગ્લાસને લઈને આપણે અહીંયા મૂકી દઈશું. ખુશી, હવે બોક્સને છે ને તમારે અનબોક્સ કરવાનું છે અને ખોલવાનું છે. ઓકે. ઓકે, અનબોક્સ કરી દીધું. વેરી ગુડ. તો બંનેની ઉપરની જે રબર બેન્ડ હતા તમે ખોલી દીધા છે. યસ. હજુ પણ એક અંદર બોક્સ છે. વેરી ગુડ. તમે એને પણ અનબોક્સ કરી દો. ઓકે, પણ અનબોક્સ કરી દીધું છે. એટલે ઉપર એક બોક્સ હતું અને એની નીચે પણ અંદર એક બોક્સ છે. અને વાવ, એની અંદર એક નાની અમથી આપણે ગુજરાતી ભાષામાં કહીએ નાની પોટલી છે, રાઈટ? અને એ પણ રબર બેન્ડથી લોક છે. તો ખુશી, આ પોટલીને ધીરે ધીરે તમે ઓપન કરો અને અંદરથી શું નીકળે છે ચેક કરો. મારી સાઇન વાળો સિક્કો આ પોટલીમાં કેવી રીતે ગયો ને એ પણ આટલું બધું રેપિંગ રેપિંગ રેપિંગ.
ઇટ્સ કોલ મેજિક. ખુશી, મેજિક. મારા માટે ખરેખર મને તાવ ભરાઈ જશે, મને દવાખાને દાખલ કરવી પડશે. તું આ શું કરે છે? આવું મેજિક હોય? આટલા બધા બોક્સ રખાય અને આટલું બધું પેકિંગ કરાયા બેના સિક્કા માટે, અને આ આવ્યો કેવી રીતે ત્યાં અંદર? સો આ એક મેજિક ટ્રીક છે. થોડીક મારી હાર્ડ પ્રેક્ટિસ અને થોડુંક મારું સ્માર્ટ વર્ક, એનાથી આ ટ્રીક થઈ છે. તો ખુશી, આશા રાખું છું તમને અને આપણા દર્શક મિત્રોને બંનેને બહુ મજા આવી છે આ ટ્રીક જોવાની. આ ટ્રીક જોવાની મને અને દર્શક મિત્રો તરફથી પણ કહું છું, બહુ જ મજા આવી છે. પણ આ ટ્રીક હવે શીખાડ. તો ખુશી, મેં તમને જેવી રીતના કીધું, મારા હાર્ડ પ્રેક્ટિસ અને મારા સ્માર્ટ વર્કથી આ ટ્રીક થઈ છે, એટલે તમને શીખવામાં અને જોવામાં થોડીક હાર્ડ લાગશે. પણ તમારા માટે મેં સરસ મજાની એક ટ્રીક બતાવી હતી, રૂમાલથી કોઈન વેનિશ કરીને. હા, પણ એ શીખવાડવી જ પડશે. હા, એમાં છટકબારી નહીં ચાલે. ચોક્કસથી હું તમને શીખવાડવા માટે જ અહીંયા આવ્યો છું એ ટ્રીક લઈને. તો ખુશી, જેવી રીતના આપણે જોયા છે કે તમારા જ કોઈનથી આ મેજિક ટ્રીક હું તમને શીખવાડું. તો રેડી છો બધા? હા, રેડી છે. હું પણ રેડી છું. ઓકે, સો ખુશી, આ તમારા જ કોઈનથી હું ટ્રીક શીખવાડું છું. જેવી કે તમારે આ ટ્રીક શીખવા માટે, જોવા માટે, કરવા માટે કોઈ પણ રેન્ડમ એની કોઈનની જરૂર પડશે, જે તમે કોઈની પાસેથી પણ લઈ શકો છો. ઓકે, રાઈટ? તો અને એ કોઈન લઈને તમારે કોઈ પણને ચેક કરવા આપી દેવાનું છે. ઓકે, અને સેકન્ડ થિંગ કે એ કોઈનને વેનિશ કરવા માટે તમારે જોઈશે કોઈ પણ એક હેન્કર છે. આ તો મારો પહેલા વાળો જ કોઈન છે, મારી સાઇન વાળો જ કોઈન. રાઈટ, એટલે કોઈ ડાઉટ નથી એમાં. ખુશી, કોઈ પણ રૂમાલ તમે કોઈનો પણ બોરો કરીને લઈ શકો છો આ ટ્રીક કરવા માટે. રાઈટ? તો જેવી રીતના મેં મેજિક ટ્રીક બતાવી, તો હું એકવાર ફરી પરફોર્મ કરું છું અને પછી તમને શીખવાડું કે આ મેજિક ટ્રીક કેવી રીતના થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને કીધું કે રૂમાલ ચેક કરો, કોઈન ચેક કરો, ચેક કરીને પછી મને આપ્યું તમે, અને પછી એ મેજિક ટ્રીક મેં પરફોર્મ કરી આવી રીતના. સો એક કોઈન હું બતાવું છું. 1 2 કોઈન 3 વેનિશ. ઓકે, આપણે રૂમાલ બિલકુલ કોઈને પણ ચેક કરવા હાથમાં આપી શકે છે ખુશી. ઓકે, પણ આ ટ્રીક મને આવડી ગઈ છે, કારણ કે હું તમારી નજીકમાં છું અને જે અનવિઝિબલ ચીજ એ લોકો માટે છે, દર્શકો માટે છે, એ મારા માટે વિઝિબલ હતી. યસ, ડેફિનેટલી ખુશી. આ એક ટ્રીક જ છે, કોઈ રોકેટ સાયન્સ નથી કે બધાને ખબર ના પડે. રાઈટ? તો આ ટ્રીક હવે હું રિવીલ કરું છું કે કેવી રીતના થાય છે. તો તમને ખબર પડી ગઈ કે કોઈન ક્યાં છે. રાઈટ? જસ્ટ બિકોઝ તમે મારા બિલકુલ નજીક છો અને તમે એવા એંગલમાં ઊભા છો કે તમને ખબર પડી ગઈ. તો દર્શક મિત્રોને હવે આપણે બતાવીએ કે આ ટ્રીક કેવી રીતના થાય છે. હા, તો કોઈન ક્યાં છે? એકચ્યુઅલી મારા પોકેટમાં છે. રાઈટ? સો દર્શક મિત્રો, એના માટે જરૂર નથી કે તમારે આ ટાઈપની કોઈ કોટી યા કોઈ સ્પેશિયલ કપડાં પહેરવા પડે. તમે નોર્મલ શર્ટનું ખીસું હોય, પેન્ટનું ખીસું હોય, કોઈ પણ તમે પોકેટમાં મેજિક કરી શકો છો ટ્રીક. તો બેઝિકલી શું કરવાનું, કોઈ પણ એક કોઈન લેવાનો છે. હવે હું થોડોક ટર્ન થઈશ જેથી કે તમે દર્શક મિત્રો જોઈ શકો છો. રાઈટ? ફર્સ્ટ પોઝિશન મારી આ ટાઈપની હોય છે. તમે કોઈનો કોઈન બોરો કરો, હેન્કી બોરો કરી લો. પછી આપણે ફર્સ્ટ ટાઈમ બતાવવાનું છે 1, કોઈન અંદર છે 2, અને જ્યારે થર્ડ ટાઈમ આપણે કરીએ છીએ ને, થર્ડ ટાઈમ આ કોઈન અહીંયાથી લેવાનો છે, પણ આ હાથની પોઝિશન એઝ ઇટ ઇઝ રાખવાની છે. રાઈટ? અને પછી આપણે અંદરથી લઈને આ કોઈનને મૂકીશું પોકેટમાં. પોકેટમાં ડ્રોપ કરીને પછી આપણે બતાવીએ છીએ કોઈન વેનિશ. રાઈટ? એટલે તમારા અપર પોકેટમાં કરી શકો છો, તમારા જીન્સ પોકેટમાં પણ કરી શકો, પણ તમારી ત્રણેય ટાઈમ સેમ મુવમેન્ટ થવી જોઈએ. હું તમને જીન્સ પોકેટમાં પણ કરીને બતાવું. રાઈટ? કોઈન અહીંયા છે 1, ફર્સ્ટ મુવમેન્ટ પણ અહીંયા જ જવી જોઈએ, લાઈક 2 એન્ડ 3. તો આ કોઈન તમારો આવી જશે કોઈ પણ પેન્ટ પોકેટમાં. સો ખુશી, નાવ યુ ગોટ ઇટ. તમને આવડી ગઈ આ ટ્રીક કેવી રીતના કરવાનું છે? બહુ જ સરસ રીતે મગજમાં ઉતરી ગઈ છે. બધા દર્શક મિત્રોને પણ ઉતરી ગઈ હશે, અને આ ટ્રીક કરીને તો 100% મેજિશિયનનો એવોર્ડ મળી જશે. અરે વાહ! પણ એ ક્યારે મળશે? તમે અહીંયા જોયા પછી એને પ્રોપર પ્રેક્ટિસ કરશો. ફર્સ્ટ ઓફ ઓલ તમે એની પ્રેક્ટિસ કરીને તમે પોતે એને શીખશો, અને બીજાને પછી બતાવવાનું જ્યારે તમને એમાં પરફેક્શન આવી જાય કે હા, હવે હું એને બતાવવા બિલકુલ કોન્ફિડન્ટ છું અને એના બતાવવા
લાયક થઈ ગયો છું, પછી તમારે એમને બીજા સામે પરફોર્મ કરવાનું. રવિ, મને એવું લાગે છે કે મેજિકમાં સૌથી વધારે જો કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય તો એ આપણું દર્શકો સાથેનું જે કન્વર્સેશન છે અને કોન્ફિડન્સ આપણામાં હોવો જોઈએ. તો મને લાગે છે કે એ લોકો એને જાદુ જ સમજી શકે. શ્યોર ખુશી. મેજિક ટ્રીક તો હોય છે જ, પણ તમારા વર્ડ્સ, તમારી હાવભાવ, તમારી બોડી લેંગ્વેજ પણ મેજિકલ હોવી જોઈએ, જેથી એમને એવું ફીલ થાય કે અમે રિયલ મેજિક જોઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, મને તો મજા આવી જ છે, તમને પણ મજા આવી હશે. અને આજની જે ટ્રીક હતી એ તમે પણ શીખી ગયા, હું પણ શીખી ગઈ. તો તમે પણ ટ્રાય કરજો, હું પણ ટ્રાય કરીશ. અને બીજી બધી જ મેજિક ટ્રિક્સ જે આપણે અત્યાર સુધી શીખ્યા છીએ, એ બધે જ જો થોડી થોડી પ્રેક્ટિસ વધારે થશે તો સારી રીતે આવડી જશે અને બધાની સામે પરફોર્મ પણ કરી શકીશું. સો ખુશી, તમને આ મેજિક ટ્રીક આવડી ગઈ ને? હા. તો દર્શક મિત્રો, આઈ હોપ, હું આશા રાખું છું કે તમને બધાને પણ આ ટ્રીક આવડી ગઈ હશે, ખબર પડી ગઈ હશે અને તમે જરૂરથી આની પ્રેક્ટિસ કરશો. તો દર્શક મિત્રો, આવા નવા જાદુ જોવા અને શીખવા માટે જોડાયેલા રહો અમારી સાથે. ત્યાં સુધી મને અને ખુશીને રજા આપશો અને જોતા રહો અમારો શો મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.